મિત્રો, વરસમાં એક જ વખત કીડિયારું પૂરવાથી તમારા જીવનમાં આખા વર્ષ દરમિયાન દુઃખ નહીં આવે. દુઃખ તો નહીં જ આવે, પણ દુઃખનો પડછાયો પણ તમને અડી નહીં શકે. એનું કારણ કે તમારામાં બીજા જીવ પ્રત્યે દયા છે, લાગણી છે અને પ્રેમ છે. દયા ધર્મ કા મૂલ હૈ. જેના હૃદયમાં દયા હોય એ ધર્મના પાયે રહેતો વ્યક્તિ ક્યારેય દુઃખી થતો નથી. એવા વ્યક્તિઓને જીવનમાં ક્યારેય દુઃખ કે દુઃખનો પડછાયો કે કોઈ દિવસ તકલીફ કે મુશ્કેલી કે સંકટ કે વિઘ્ન આવતા નથી. હા, ભલે જીવનમાં તડકો છાંયડો હોય, સુખ દુઃખ હોય, પણ એમાંથી એને રાહત મળે છે. કોઈ પણ સમસ્યા હોય તો એમાંથી એને છુટકારો મળે છે. દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો એ ધર્મ છે. એને ધર્મ કરવાથી તમે કોઈ પણ દુઃખમાંથી બહાર નીકળી જાઓ છો. જે વ્યક્તિ બીજા જીવનું ભલું ઈચ્છે, બીજા જીવને ખવડાવે છે, એને લાગણી, એનો પ્રેમ, એની દયા એના દિલમાં હોય, એવા વ્યક્તિને કોઈ દિવસ દુઃખ આવતું નથી. એટલા માટે મિત્રો, સવારમાં 9 વાગ્યા પહેલાં તમે કીડિયારું પૂરો છો તો જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે. વર્ષમાં એકાદ વખત નારિયેળ લઈ એમાંથી ઉપરની છાલ ઉતારી અને જે માથાના ભાગમાં જે અંદર જે કાણું હોય ત્યાં આગળ એને ફોડી અને ત્યાંથી પાણી નીકાળી દેવું. ત્યારબાદ તેની અંદર ગોળ અને ઘઉંનો લોટ અને અંદર થોડું ઘી મૂકી અને એને સરખી રીતે ભેળસેળ કરી દેવું. અને એ બધો લોટ તે નારિયેળમાં પૂરી અને જે જગ્યાએ કીડીઓ ઘણી બધી હોય, જે જગ્યાએ કીડિયારું હોય, જે જગ્યાએ કીડીઓ વધારે પડતી હોય, એ જગ્યાએ તમે એ શ્રીફળને મૂકી દો. એટલે હજારો લાખો કીડીઓ તેને જમશે અને એના આશીર્વાદ તમને મળશે. તમે કોઈના જીવને ઠારશો તો એના આશીર્વાદની કૃપા તમારા ઉપર થાય છે. એમાંથી તમને દરેક ક્ષેત્રમાં તમને સફળતા મળે. તમારા ઘરમાં ક્લેશ કંકાસ ના રહે. ગમે તેવું દુઃખ હોય તો દૂર થઈ જાય. તમારો ધંધો ચાલવા લાગે. તમે જે ધારો એવું થવા લાગે. દરેક ક્ષેત્રમાં સફળતા મળવા લાગે. કારણ કે તમે બીજાને ઠાર્યા છે તો સફળતા મળશે. બીજું મિત્રો, કે તમે સુખડી બનાવો. એ સુખડીને લઈ જ્યાં કીડિયારું હોય ત્યાં પૂરી દેજો. જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે. બીજું કે 7 પ્રકારનું અનાજ લેવાનું. તલ છે, દાળ છે, ચણા છે, ઘઉં છે, બાજરી છે, જુવાર છે. અનાજ 7 પ્રકારનું લઈ એને ઝીણી માત્રામાં દળી લેવાનું. તે લોટ જેવા થઈ જાય ત્યારબાદ તેમાં ખાંડ અને થોડું ઘી સરખા પ્રમાણમાં મિક્સ કરી અને એ લઈ અને જ્યાં કીડિયારું હોય ત્યાં આગળ કીડિયારું પૂરી દેવું. આવું કરવાથી તમારા 7 પેઢીમાં દુઃખ હશે કે ગમે તેવી ભયંકર બીમારી હશે કે કોઈ પણ પ્રકારનું ઘરમાં દુઃખ હશે તે મટી જશે. આ 100%ની સાચી વાત છે મિત્રો. મિત્રો, તમે લોટ હોય, ઘઉંનો હોય કે બાજરીનો હોય, સવારના 9 વાગ્યા પહેલાં અને સાંજે 6 વાગ્યા પછી તમે નિત્ય ક્રમ બનાવી દો છો કીડિયારું પૂરવાનો, તો તમારા જીવનમાં ક્યારેય દુઃખ તો નહીં જ આવે. 100%ની સાચી વાત છે. જે લોકો મહિલાઓ હોય, સ્ત્રીઓ હોય, પુરુષ હોય, એ આવો જીવનમાં એક નિયમ અપનાવી લે તો એ વ્યક્તિ જીવનમાં ક્યારેય દુઃખ નહીં અનુભવે. હંમેશના માટે પરમ કૃપાળુ પરમાત્માની મા ભગવતીની કૃપા એમના ઉપર રહે છે. કારણ કે જો તમે
ધર્મના માર્ગે રહીને નાનામાં નાના જીવને તમે ખવડાવો છો, એનું તમે ભરણ પોષણ કરો છો, તો પરમ કૃપાળુ પરમાત્મા તમારી પેઢીને તમારા આખા જીવનમાં દુઃખ ન આવે એવા અમીના ઓડકાર સ્વરૂપ તમને આશીર્વાદ મળે છે. એટલા માટે કીડિયારું અવશ્ય પૂરવું જોઈએ. બહેનોએ ખાસ કરીને એમના રસોઈમાં જે કંઈ જમવાનું વધે છે તો તમારો એક નાનકડો કોળિયો 1000 ગણી કીડીઓને જમવાનું પૂરું પાડી દે છે. એટલા માટે કોઈ જમવાનું એઠવાડ હોય તો એને આડી અવળી જગ્યાએ ફેંકશો નહીં, અને એ એઠવાડને અથવા એ રસોઈ થોડા ઘણી બચેલી હોય એ બધી કીડિયારું પૂરી દેજો, તો એનું તમને અનેક ગણું પુણ્ય મળશે. મિત્રો, કીડિયારું પૂરવું એ ધર્મની અને પુણ્યની એક સારી એક ટેવ છે. જો તમે જીવનમાં સુખી થવા માગતા હોય તો આવો એક નિયમ ચોક્કસ બનાવજો, અને વર્ષમાં એકાદ વખત શ્રીફળમાં, નારિયેળમાં ઘી અને લોટ સરખા પ્રમાણમાં ભેળવી અને એને તમે કીડિયારું હોય એ જગ્યાએ મૂકી દેજો. જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે. આ 100%ની વાત છે મિત્રો. આવું કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે, તમારામાં ખુદમાં એનર્જી આવે છે, તમારા ઉપર કુળદેવીમાં રાજી રહે છે, ભગવાનના આશીર્વાદ મળે છે, તમારામાં સદબુદ્ધિ આવે છે અને તમે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવી શકશો. આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં લખજો. તમે બધા હેમખેમ રહો એવી ગુરુદેવને કુળદેવીને પ્રાર્થના કરું છું. જય માતાજી, જય ગુરુદેવ.